પૈસા છે તો બધું છે. આજે એ કહેવત ખોટી નથી. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવાસ યોજનાના મકાન અપાવવાની લાલચે પ્રજા પાસેથી 20થી 30 હજાર સુધીના ઉઘરાણા કરનારા ઈસમો ઉપર કયા મોટા માથા સાથે સંકળાયેલ છે તેવી અટકણો વચ્ચે કથિત ઓડિયો વાયરલ થતા હોય છે. આવો નિહાળીએ ઓડિયો. આશા ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર રકીબુદ્દીન શેખ, પેટલાદ. હાલો, હા બોલો નટવરભાઈ, શું કહેતા હતા? કિરણભાઈ શું ચાલે? બસ શાંતિ. તમે દયા કરો ને થોડી અમારા પર. શું દયા કરું બોલો? પેલું મકાન પતાવી દો ને યાર. એટલે પાડી ગયા ખરો ફોટો? એવું? આમાં અમીન ફોન આવ્યો કે પૈસા માંગે છે તો તાત્કાલિક. હા તો 2 દિવસમાં મોકલવાના છે મારે સાહેબ ઉપર. એવું? કઈ ગાંધીનગર? સાહેબ તમારું એવું તમારું કામ અટક્યું હોય તો બોલો. ના કામ તો નહીં અટક્યું હવે. હા વાંધો નહીં, હાલો ને કરાવી દઈએ. કેટલા 5 જ મોકલા? ફરી મોકલા ને ફરી બીજી વખત? ઓવર તાર જેમ હપ્તા પડે એમ મોકલવાના હે? 5-5? હા. હજુ કેટલા હપ્તા પડશે? આપ એક કરી ગયો ને, બીજા 3 રહ્યા. એટલે બીજા 3 ના બીજા 5-5 એટલે આમ કઈ ટોટલ 20,000 જેવું થશે ને? હા. વાંધો નહીં, ચલો ને કરાવી આલું. તમારા કામ નહીં અટકે સાહેબ. મારે જે એક વસ્તુ કહી દઉં હિરેનભાઈ, તમને ચોખ્ખું કહું, ઉપર વાળા છે ને લિસ્ટ જોઈને તો પૈસા મોકલાય ને એમાંથી હપ્તા નાખે. હકીકત કહી દઉં. એવું છે? હા. તમને એવું લાગે કે ના તો ભાઈ આવી વાત કરે, પણ અમે શું કરીએ? ના સાચી વાત છે. હવે પછી તમારે એક વાર હમ મકાન થતું હોય 3-4 વાર લાગે ને પતાવે નહીં. ના સાચી વાત. ચલો ને વાંધો નહીં, કરાવી આલું તમને. હા. હા.